મહીસાગરના કડાણામાં જ્ઞાતિના દાખલા મુદ્દે આત્મહત્યાનો કેસ। કડાણાના રણકપુરમાં મૃતક ઉદાભાઈના પરિવારે મૃતદેહ સ્વીકાર્યો અને દોષિતો સામે કડક કાર્યવાહી કરાતા પરિવારે મૃતદેહ સ્વીકારવાની તૈયારી દર્શાવી। પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવા અંગે જાહેરાત કરી। મૃતક ઉદાભાઈ જેમની દીકરીના જાતિના દાખલાને લઈને તેઓ ડોક્યુમેન્ટ્સ રજૂ ન કરી શક્યા અને પરિવારનો દાવો છે કે જેના કારણે તેમણે આત્મહત્યા કરી લીધી। नौकरी पोस्ट में मળી હતી દાખલો પોસ્ટમાં માંગ્યો તો આપને? હા, તમારો જાતિનો દાખલો છે ખરો? ગુજરાતીમાં હતો, ઇંગ્લિશમાં માંગ્યો તો 15 દિવસમાં મેળવી આપો ઇંગ્લિશનો દાખલો એવું કીધું હતું। પછી એના લીધે તમારા પિતા દાખલો લેવા માટે અહીંયા આવ્યા? હા, કે મામલેદાર આજે આપી દેવું, કાલે આપી દેવું એવા ધક્કા ખવડાવે છે। કેટલા પરેશાન લાગતા હતા? બહુ પરેશાન થઈ ગયા હતા, રોજ રોજના ધક્કા ખવડાવ્યા હતા। તો પપ્પાએ મારા માટે આત્મહત્યા કરી લઈ તો હું પણ આત્મહત્યા કરી લઈશ જો કાર્યવાહી ના થાય તો, કાયદેસર કાર્યવાહી ના થાય તો। મહીસાગર જિલ્લાનું કડાણા તાલુકાનું રણકપુર ગામ કે જ્યાં એક દુઃખદ ઘટના સામે આવી છે। જાતિનો દાખલો મેળવવા માટે દીકરીના પિતાએ ધરમ ધક્કા ખાધા અને દાખલો ન મળતા અંતે તેમણે મોતને વહાલું કર્યું છે। આવી જે કરુણ ઘટના સામે આવી છે જેને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે। ગઈકાલે પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાની ના પાડવામાં આવી હતી અને ત્યારબાદ જે સમજાવટ થઈ અને હવે અંતે તેમણે મૃતદેહ સ્વીકારવાની વાત કરી છે। ત્યારે જે તેમના ગામના લોકો છે, તેમના કુટુંબીજનો છે, તેમની સાથે જ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર શું ઘટના ઘટી અને કેટલી વેદના તેમના હૃદયમાં છે। એક આજે ઘટના ઘટી છે, દુઃખદ ઘટના છે। સમગ્ર ઘટના શું થઈ? ગઈકાલે મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી અને આજે મૃતદેહ સ્વીકારવામાં આવી રહ્યો છે, કેમ? કાલે મૃતદેહ નહોતો સ્વીકાર્યો કારણ કે એની પોલીસની પૂરી કાર્યવાહી નથી થઈ, તો છતાં કાર્યવાહી નહીં કરી। ઘરના બધા તબિયત બીમાર થઈ ગયા, તે બીપી લો થઈ જાય, એના કારણે બધા ગામના કુટુંબના ભેગા થયા અને કે આ વ્યવસ્થા કરી દે પછી અને આગળ કાર્યવાહી કરીશું। શું માંગ છે? શું થવું જોઈએ? અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને દાખલો અમને મળવો જોઈએ। કેટલા સમયથી આ ધક્કા રીતે ખાતા હતા? 20 થી 25 દિવસ થઈ ગયા। અન્ય એક વડીલ છે કે જે આ દાખલાની જે જહેમત ઉદાભાઈએ કરી તેમની સાથે તેમણે પણ સફર કરી હતી અને તેમણે પણ મામલતદાર કચેરી ખાતે ધક્કા ખાતા હતા। તેમની સાથે જ વાત કરીશું। દાદા, શું સમગ્ર ઘટના હતી ને કેટલી વાર એમને જવું પડ્યું અને કેટલી હેરાનગતિ થઈ? હા ભાઈ, મરદાર વ્યક્તિ ઉદાભાઈ તો પહેલાં મળી જશે એમ કે ડોક્યુમેન્ટ મેળવવા માટે એકલા ફર્યા કોકને લઈને। પછી હું થોડું ભણેલો હતો એટલે મને કે કાકા આવું થયું હોય, શું કરવું? મેં ભાઈ આપણા કુટુંબમાં આપણે દાખલા મને મળેલા છે મામલતદારમાં અને જીઆર સાચા હોય, મારા ડોહાનો હોય, મારો હોય, મારી વાઈફ તેને દાખલા સાચા અહીં તમને મળેલા અહીં બધા પુરાવા રજૂ કરીએ ને આપણે પેઢીનામું રજૂ કરીએ તો ડબલી નોંધો મારે પડેલી છે તરવાડા ગામે, બધું રજૂ કર્યું। એટલે પછી હવે આ પેઢીનામું લાંબુ પડ્યું એમ કીધું નાય મામલતદારથી સંગાળા બે હતા ભાઈ તમે પછી વિશેષણમાં દાખલો એકાદો કોઈ પણ કુટુંબમાં મળેલો દાખલો લાવો। અમારા કુટુંબમાં એક હેતલબેન દલાબે કહીને મુખ્ય સેવિકા લાગેલી, એમને વડોદરા વિશેષણમાં દાખલો પાસ થઈને આવ્યો એટલે એ રજૂ કર્યો પેઢીમાં। આ તો પેઢું તો પછી અમે પહેલાં 2 દિવસમાં અઠવાડિયાની મુદત પડે 15-10 દિવસ થવાય તો પોસ્ટમાંથી કોઈક સાહેબ અમને ફોન કર્યો હવે કેટલી વાર તમને 5 દિવસની મેં લાવી 10 દિવસ થઈ ગયા, હવે હું શું કરું? પછી તમારી છોકરીને પછી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। એટલે સાહેબ 2 જપ્યા તો 2 દિવસ જપા તો સારું ના કરે, શું કરું? આ સાહેબ મને વાયદા કરી આજે ને કાલે। પછી પેઢીનામાનો પ્રશ્ન કોઈક રાજકારણી પ્રમુખ સાહેબ કોઈ બેળા છે એટલે કે વાત કરી સાહેબને કોને તારે પછી ઉશ્કેરાયા, અમને કેમ લાયા, કોમ હેરાન કરો છો, તમને ના કયું દાખલા આપવાનું? ના તો સાહેબ વહેલો થાય તો અમે 1 દિન વહેલો થાય તો પહેલાં અમારે મુશ્કેલી ના મુકાય બેબી અમારી। એ તો જોઈને એમને લાંબુ પેઢીનામું છે ને ખોટું કર્યું ને એવું બહાર કાઢવા મળ્યો એમ। પછી પાછા આવતા રહ્યા ફરી બીજા 3 દિવસ પાછા છોકરાઓને એવું કહ્યું કે તારને જૂના હાથથી લખીને તલાટીઓ નકલ કાઢતા હતા, પ્રિન્ટ ઓનલાઈન નકલ હાલમાં તો એ નકલ રજૂ કરો 1950ની એ વખતની। તે તો મામલતદારમાં અરજી આપી તો નકલ પણ મળી 300 ત્યાર બાજુ હાલમાં પડ્યું પૈસા અને એ રજૂ કર્યું। ત્યારે પછી તો બહાનો કાઢવા મળે કે ભાઈ આજ તો આજુથી પછી દાખલો મળી જશે તો અમે મંત્રી સાહેબને રજૂ કે સાહેબ મારા બધા ડોક્યુમેન્ટ પુરાવા હોવા તો આ મામલતદાર આવું કરે, હું ફોન કરું મળી જશે। એ અને તો એ જ બોન આજે લાઇટ નથી, આજે
ઓનલાઈન બને એવું કરે. છોકરા તો બે 5 વાગ્યા પાછા નિરાશ થઈને પાછા આવે કે બીજા કે આપણે મંત્રી સાહેબને ગાંધીનગર રૂબરૂ બીજા બધા રજૂઆત કરી એમ કે અમે ગયા મંગળવારે ગાંધીનગર પણ ગયા સાહેબ કે તમે તોરીને ફોન કરવો હતો ને સાહેબ તે વાત હું મામલતદારને કરતો સાહેબ અમને આટલા વિચારથી જો આજે મુલાકાત તો કરીએ વિધાનસભામાં સચિવાલયમાં એમ કહીને આવ્યા આ રૂવાદો ને તમે ગરીબ હેરાન થવા એટલે અમે તો કરતો. એણે અમારી હાજરીમાં ફોન કર્યો તે તો બહારનો કાઢી હવે છેલ્લે સાહેબ કે એમના પરિવારનો કોઈક મોટા વડીલ એમના સતરા ફૂલા તો 110-15 વર્ષના મરી ગયા 15 વર્ષ એમનો જન્મનો દાખલો રજૂ કરો. પછી મારું નામ કાળુભાઈ છે મારો દાખલો એટલે એમનો જન્મ રજૂ કરો. મારે 65 વર્ષનું ઉંમર સાહેબ તારણે તો હું ભણતો ચોથામાં એ વખતે પોલીસ પટેલના ચોપડોમાં જન્મ ન જ દેવાનો તે પોલીસ પટેલ નોંધે અને ચોર દેખાય કે પોલીસ પટેલને મટી ગયા. તારે પોલીસ પટેલોનું ગામમાં બોભો હતો તલાટીના કે પંચાયત જેવો એવા બહાનો કાઢે છે અને ત્યાં આ પૈસે ટકે ને બધામાં નિરાશથી જો કેટલો પૈસો રોજના 5,000 લીધે નીકળે તો પટ્ટી જ જાય. કોઈ મિત્રોને ભાડું બજરો કરતા એનું ભાડું કે પેલા ભાઈઓને ચા નાસ્તો કરવા પડે અંતે કંટાળીને પછી એ આકસ્મિક કાળે એવું રાતના એવું પહેલું કાલે સવારમાં ભરી દીધું.